છેલ્લે વેક્ટરની અંદર આપણે કેટલીક ચર્ચાઓ કરી ગયા. હવે આગળ ઉપર આપણે નવો ટોપિકની ડિસ્કશન કરીશું, જેમાં વ્યુત્ક્રમ સદિશની ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં થોડા આપણે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા છે, એની વાત ફરીથી કરી લઈએ. તો આપણે ઉદાહરણના એક્ઝામ્પલ કેટલાક આપણે કેલ્ક્યુલેટ કરેલા આપેલા હતા. એમાં જોઈ ગયા હતા કે બહુ ઇઝી A ક્રોસ B ક્રોસ C મેળવવાના છે, એ અહીંથી મેળવી શકાય. બીજી રીતે પણ મેળવી શકાય, ડાયરેક્ટ એની ફોર્મ્યુલાના આધારે. તો એમાં પહેલાં A ડોટ C ની જરૂર પડે, A ડોટ B ની જરૂર પડે. બંનેને સંયુક્ત રીતે A ડોટ C A ડોટ B મેળવી અને એના ઉપરથી A ક્રોસ B ક્રોસ C ઇક્વલ ટુ B A ડોટ C માઇનસ A ડોટ B C આ મેળવી શકાય. તો ગણતરી બધી સહેલી છે. આગળ ઘણા બધા એક્ઝામ્પલ આ રીતના આવી ગયા છે. માત્ર તમારે આ ફોર્મ્યુલા ધ્યાને રાખવાની છે અને એના ઉપરથી ડેરિવેટિવ લેવાના છે. ત્યાર પછી આ એક્ઝામ્પલની પણ થોડી વાત થઈ હતી કે I ક્રોસ J ક્રોસ K, તો આ બધી આઈડેન્ટિટી તમને આવડતી હોવી જોઈએ, એના આધારે તમે આ મેળવી શકો. એવી જ રીતે A ક્રોસ B ક્રોસ C પ્લસ B ક્રોસ C ક્રોસ A પ્લસ C ક્રોસ A ક્રોસ B ઇક્વલ ટુ 0 સાબિત કરો. તો આ પેલો પોર્શન છે, એના માટે આપણે આ મેળવેલું છે. તો આ એની વ્યાખ્યા ઉપરથી. એવી જ રીતે બીજા પોર્શન માટે વ્યાખ્યા ઉપરથી મેળવો, ત્રીજા પોર્શન માટે વ્યાખ્યા માટે, અને પછી આ પ્લસ 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 છે, તો દરેક જગ્યાએ આ પહેલા સ્ટેપ માટેની કિંમત મૂકો, બીજા સ્ટેપની કિંમત મૂકો અને ત્રીજા સ્ટેપની કિંમત મૂકો. તો આપણે આ પ્રકારે B A ડોટ C માઇનસ A ડોટ B C પ્લસ C B ડોટ A માઇનસ B ડોટ C A C ડોટ B માઇનસ C ડોટ A B આવી કિંમત આપણે પ્રાપ્ત થાય છે. હવે આની અંદર આપણે જાણીએ છીએ કે ડોટ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય. એટલે કે A ડોટ B લખો કે B ડોટ A લખો, એનાથી કાંઈ ફેર પડતો નથી, બે સમાન જ કહેવાય. તો આવા જે સમાન પદ હોય એનું આપણે રૂપાંતરણ કરી કે જેથી કેન્સલ થાય. તો પહેલું સ્ટેપ આપણે એમનું લખ્યું B A ડોટ C, બીજું લખી છે A ડોટ B C પ્લસ C A ડોટ B. તો અહીંયા B ડોટ A હતું એના સ્થાને A ડોટ B લખી નાખી છે. એવી જ રીતે B ડોટ C એ એમનેમ રાખી છે અને પછીનું સ્ટેપ છે પ્લસ A C ડોટ B છે એની જગ્યાએ B ડોટ C કરી નાખ્યું, માત્ર આ ક્રમ છે બદલી છે. એવી રીતે માઇનસ C ડોટ A એની જગ્યાએ શું કર્યું, તો કે A ડોટ C કર્યું છે. હવે આ જ સ્ટેપને આપણે રીઅરેન્જ કર્યા છે, કમ્પેર કરો. તો B A ડોટ C A ડોટ C B, તો બંને એક સરખા થયા, આ માઇનસ છે આ પ્લસ છે એટલે કેન્સલ થશે. એવી જ રીતે A ડોટ B A ડોટ B C C, અને તમે અહીંયા લખો કે અહીંયા લખો, બે સેમ જ કહેવાય. તો માઇનસ છે પ્લસ છે એટલે આ કેન્સલ થાય. એવી જ રીતે B ડોટ C B ડોટ C A અને A, તો આ પ્લસ અને આ માઇનસ, તો આ કેન્સલ થાય. તો ત્રણ સ્ટેપ, બીજા ત્રણ પોઝિટિવ અને નેગેટિવ, એટલે ધન અને ઋણ કેન્સલ કરશે એટલે 0 આવે. તો સાબિત થાય કે આપણે જે ક્વેશ્ચનમાં લીધેલું હતું, સાબિત કરો કે A ક્રોસ B ક્રોસ C પ્લસ સો એન્ડ સો ઇક્વલ ટુ 0. તો એ આપણે અહીંયા સાબિત કરી દીધું છે. ક્લિયર? તો બહુ સરળ છે. આ જ પ્રકારે આને ચેન્જ કરીને પણ પૂછી શકાય થોડું, અને એ આપણે આગળ ઉપર પ્રેક્ટિસમાં એક્ઝામ્પલ આપેલો છે. એવી જ રીતે એની કિંમત આપણે આપી દીધી છે, બીની આપી દીધી, સીની આપી દીધી. A ક્રોસ B ક્રોસ C શોધો એવું કીધું છે. તો A ક્રોસ B ક્રોસ C માટે પહેલા B ક્રોસ C ની જરૂર પડે. તો B ક્રોસ C I J K કેરેટ કિંમતો મૂકી દીધી. આ સાદુરૂપ આપ્યું, બધું આવડે છે એટલે આપણે એમાં સમય બગાડતા નથી ને પ્રેક્ટિસ તમારે બધી બરાબર કરવાની. તો A ક્રોસ B ક્રોસ C, તો આ હવે આપણા માટે B ક્રોસ C અને A એટલે ઉપરથી લેવાનું છે. એટલે ફરી પાછું આના જેવું જ ફોર્મ, B અને C બે સદિશ હતા, તો આ I J K પહેલા મૂકવાનું, પછી B મૂકવાનું ને પછી C મૂકવાનું. હવે A ક્રોસ B ક્રોસ C એટલે I J K એની કિંમત અને પછી B ક્રોસ C ની કિંમત જે હતી એ મૂકી દીધી. સાદુરૂપ આપ્યું તો આપણે આવો સદિશ પ્રાપ્ત થયો 139 I કેરેટ J કેરેટ K કેરેટ. તો આ આપણે A ક્રોસ B ક્રોસ C આવી કિંમત મળે છે. એટલે બહુ સરળ છે. આ રીતે તમે બીજી પ્રેક્ટિસના એક્ઝામ્પલ જાતે મેળવવા.
તો એની અંદર આપણે પી ક્રોસ ક્યુ ક્રોસ આર અને સાથે સાથે પી ક્યુ આર આમના આમ જ અને પી ક્રોસ ક્યુ ક્રોસ આર આપ્યું. તો આમાં ફેરફાર શું કરવાનો? એક તમારે ક્યુ ક્રોસ આર પહેલા મેળવી લેવાનો અને બીજો સદિશ મૂકીએ ત્યારે એની અંદર શું કરવાનું? આઈ જે કે પી ના સદિશના સ્થાન મૂકવાના અને ક્યુ ક્રોસ આર જે મળેલું છે એ લેવાના. જ્યારે અહીંયા શું કરવું પડશે? પહેલા પી ક્રોસ ક્યુ તમારે મેળવવા પડશે અને પછી આર સાથે મલ્ટીપ્લિકેશન. એવી જ રીતે એ ક્રોસ બી ક્રોસ સી, એ ક્રોસ બી ક્રોસ સી આ ગયા વખતે આપણે પ્રેક્ટિસ માટે આપેલા, કેટલાકે કરેલા હશે, ન કરેલા હોય તો ફરી પાછો પ્રયત્ન કરજો. અને તમને હવે વોટ્સએપ ઉપર ગ્રુપની અંદર એસાઇનમેન્ટ મૂકી દેવામાં આવશે. તો એમાં એસાઇનમેન્ટમાં તમારે બે એસાઇનમેન્ટ તૈયાર કરવાના છે. એક એસાઇનમેન્ટ છે એ જનરલ એસાઇનમેન્ટ માટે સબમિટ કરી છે અને દર વર્ષે આપણે ઇન્ટરનલ એક્ઝામ લઈ છીએ. તો ઇન્ટરનલ એક્ઝામની જગ્યાએ આ વખતે પોસિબલ નથી એટલે આપણે શું કરી છે એની જગ્યાએ બીજું એસાઇનમેન્ટ આપી દઈએ છીએ. એટલે બે એસાઇનમેન્ટ એક પેપરના બે એસાઇનમેન્ટ તમારે એટેન્ડ કરવાના. તો આપણો જે યુનિટ છે એની અંદર જેટલા એસાઇનમેન્ટના ટોપિક જરૂરી છે એ હું તમને આપી દઈશ. એટલે સાથે સાથે લખવાના શરૂ કરી દેજો. દરેક પેપરની અંદર, દરેક સબ્જેક્ટની અંદર, દરેક યુનિટની અંદર જે આવે એ તમારે A4 સાઇઝનું પેપર લેવાનું છે. એની અંદર છે એ વ્યવસ્થિત રીતે લખવાના. યુનિટ નંબર 1 હોય તો 1 લખવાનું, પેપરનું ઉપર ક્રમ જે કંઈ મથાળું હોય એ બધું વ્યવસ્થિત લખી અને પછી તમારે કમ્પ્લીટ કરીને હાર્ડ કોપી અહીંયા સબમિટ કરવાની થશે. સૂચનાઓ તમને આગળ આપેલી છે. વચ્ચે સૂત્રીય સરે પણ આ ચર્ચા કરી ગયા છે અને આપણે ગ્રુપની અંદર પણ આના વિશેની માહિતી મૂકશું. એટલે એ થોડું માનસિક રીતે તૈયાર લેજો અને જેવું તમને એસાઇનમેન્ટના ટોપિક આપવામાં આવે એટલે લખવાનું સ્ટાર્ટ કરી દેજો. આ જ રીતે પી ક્રોસ ક્યુ ક્રોસ આર પ્લસ ક્યુ ક્રોસ આર ક્રોસ પી, આર ક્રોસ પી ક્રોસ ક્યુનું મૂલ્ય મેળવો. તો આ વાત આગળ છે આપણે એ ક્રોસ બી ક્રોસ સી વાળી વાત લીધી હતી, ઇક્વલ ટુ 0 સાબિત કર્યું હતું. એના જેવું જ છે એ જ મેથડથી આના માટેની કિંમત આના માટેની આના માટેની મૂકો અને પછી સાબિત કરો. જે કિંમત આવે એ તમારે મૂકવાની. એ જ રીતે વધારાની પ્રેક્ટિસ આ પ્રકારે આપણે આપેલી છે, એ ક્રોસ બી ક્રોસ સી. તો આટલું વર્ક છે બરાબર કરજો. ત્યાર પછી નવો ટોપિક લઈ છે આજે આપણે વ્યુત્ક્રમ સદિશ, રેસિપ્રોકલ વેક્ટર. ખરેખર વ્યુત્ક્રમ એટલે શું એ સમજી લે પહેલા. બહુ સરળ છે, એની વ્યાખ્યા આપવાની છે. આમાં બહુ વધારે ડિટેલ સમજાવવાનું નથી, એના પરના એક્ઝામ્પલ છે. તો વ્યુત્ક્રમ એટલે વ્યસ્ત સદિશ. કોઈ પણ સદિશ હોય તો એનો વ્યસ્ત અથવા રેસિપ્રોકલ એને આપણે વ્યુત્ક્રમ સદિશ તરીકે ઓળખાવી છે. તો એની વ્યાખ્યા એટલે એનું સીધું સૂત્ર આપવાનું છે. જો ત્રણ સદિશો એ બી અને સી ના વ્યુત્ક્રમ સદિશોને અનુક્રમે એ પ્રાઇમ, બી પ્રાઇમ અને સી પ્રાઇમ વડે દર્શાવવામાં આવે તો તેને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. એટલે ત્રણ સદિશ લીધેલા છે એ, બી અને સી. તો અનુક્રમે એનો વ્યુત્ક્રમ સદિશ એને શું દર્શાવે છે? તો કે એ પ્રાઇમ. બી નો વ્યુત્ક્રમ સદિશ એને બી પ્રાઇમ અને સી નો વ્યુત્ક્રમ સદિશ સી પ્રાઇમ. તો આને આપણે કેવી રીતે રજૂ કરી શકાય? તો કે એ પ્રાઇમ ઇક્વલ ટુ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી. એટલે આપણે શું યાદ રાખવા માટે લેવાનું? એ સદિશ બી અને સી લીધેલા છે તો અહીં સ્ટાર્ટ શું કરવાનું? ઉપર અંશમાં એ પછી કોણ? તો કે બી ક્રોસ સી અને છેદમાં એ ડોટ બી ક્રોસ સી. એટલે ક્રમ એ બી સી એવો જળવાઈ રહ્યો, એથી સ્ટાર્ટ કરવા. ઉપર છે એ આવી ગયો છે એટલે બી ક્રોસ સી યાદ રાખવા માટે. તો આનું સૂત્ર થયું, આપણે યાદ રાખવાનું. એવી જ રીતે બી માટે લ્યો તો બી નો વ્યુત્ક્રમ સદિશ એટલે બી પ્રાઇમ. તો અહીંયા એ પછી બી આવતો હતો તો બી પછી કોણ આવે? સી. તો સી ક્રોસ એ. એવી રીતે અહીંયા એ ડોટ બી ક્રોસ સી તો અહીંયા શું આવે? બી પછી સી અને એ એટલે બી ડોટ સી ક્રોસ એ. પરંતુ આની જગ્યાએ આમ પણ લખી શકાય, બી વ્યુત્ક્રમ સદિશ બરાબર અંશ એમનો સી ક્રોસ એ અને છેદમાં એ ડોટ બી ક્રોસ સી. તો આ બંને પદ જુદા લાગે છે પણ બંનેનું મૂલ્ય સરખું છે. જો આગલી થિયરી તૈયાર કરી હોય તો વિચારો શું છે આ? તો ત્રણ સદિશોના અદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ. કેવું છે આ? ચક્રીય ગુણધર્મ ધરાવે છે. એટલે આને આમ પણ લખી શકાય અને આમ પણ, બંને મૂલ્ય સમાન છે. એટલે આપણે વ્યાખ્યા તરીકે લેવા જાય તો આ એક, આ બે, પણ
ચક્રીય ગુણધર્મ અનુસાર અને જ્યારે દાખલાની ગણતરી કરતા હોય ત્યારે અલગથી કિંમતો ન મેળવવી પડે માટે આપણે આના સ્થાને આ લખશું, જેથી કરીને તમારે એક કિંમત મેળવો, બીજી કિંમત મેળવો, ત્રીજી કિંમત મેળવો, અને છેદની કિંમત છે એ તમારે બધામાં કોમન રહેશે, એટલે એનું એક્ઝામ્પલ લેશું એટલે ફરીથી ખ્યાલ આવશે. એવી જ રીતે સી, તો સી પ્રાઇમ એટલે શું થશે હવે, તો કે સી પછી કોણ આવે, તો કે એ ક્રોસ બી, છેદમાં તો કે સી એ અને બી. પણ આમ લખવાની જગ્યાએ આ જ પ્રકારે લખી શકાય, એ ક્રોસ બી અને છેદમાં બધામાં કોમન એ ડોટ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી. કારણ કે આ ત્રણે ત્રણ મૂલ્ય 1, 2 અને 3 સમાન આપે છે ચક્રીય ગુણધર્મને કારણે. તો આ આપણા વ્યુત્ક્રમ સદિશ થયા. તો આટલું સમજવાનું છે અને આ યાદ રાખવાનું છે. એના પરના એક્ઝામ્પલ છે એ આપને સરળતાથી આવડે, જો બધું આગળનું આવડે તો. બી ક્રોસ સી મેળવતા આવડે, બી ક્રોસ સી સાથે એ સાથે એ ડોટ ગુણાકાર આવડે, તો આ આપણે મેળવી શકીએ. તો આગળ એ ડોટ બી ક્રોસ સી બરાબર બી ડોટ સી ક્રોસ એ બરાબર સી ડોટ એ ક્રોસ બી નોટ ઇક્વલ ટુ 0 છે, અને ચક્રીય ગુણધર્મ ધરાવે છે. આ એવું એટલા માટે લખેલું છે કે અહીંયા છેદમાં જે લીધેલા છે ત્રણે સ્ટેપ 1, 2 અને 3, તો આ ત્રણે ત્રણ સ્ટેપ છે એ કેવા છે, તો કે એના 0 નથી. 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય, એટલા માટે આપણે આને 0 લઈ છીએ. અને આ કેવું છે, તો કે ચક્રીય ગુણધર્મ ધરાવે છે, માટે આપણે આના સ્થાને આ, આના સ્થાને આ, આના સ્થાને આ લખી શકીએ. વ્યુત્ક્રમ સદિશના ગુણધર્મ, તો એ ડોટ એ પ્રાઇમ, બી ડોટ બી પ્રાઇમ, સી ડોટ સી પ્રાઇમ ઇક્વલ ટુ 1 થાય છે, આવું સાબિત કરવાનું છે. તો આમ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યુત્ક્રમ એટલે શું થયું, વ્યસ્ત થયું. તો કોઈ કિંમત હોય ને એની વ્યસ્ત કિંમત લ્યો, બેનો ગુણાકાર કરો એટલે શું થાય, તો કે 1 આવે. બરાબર, એ સરળતાથી આપણે સમજી શકીએ. દાખલા તરીકે 7 ગુણ્યા 1/7, તો 7 નો વ્યસ્ત શું, તો કે 1/7, અને બેનો ગુણાકાર કેટલો, તો કે 1 આવે. x ગુણ્યા x નો વ્યસ્ત તો 1/x, તો x ઇન્ટુ 1/x કેટલા થાય, તો કે 1 થાય. તો અહીંયા આપણે આ જે સદિશ એ, એનો વ્યુત્ક્રમ સદિશ એ પ્રાઇમ, બેનો ગુણાકાર 1 થાય એવું સાબિત કરવાનું છે. એવી જ રીતે આ બંને માટે પણ 1 થાય. તો એ સાબિત કરવા માટે બહુ સરળ, વ્યુત્ક્રમ સદિશની વ્યાખ્યા અનુસાર શું કહે છે, તો કે એ પ્રાઇમ ઇક્વલ ટુ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી, આગળ લીધેલી છે એ જ વ્યાખ્યા, બી પ્રાઇમ અને સી પ્રાઇમ. હવે અહીંયા આપણે શું કરી નાખ્યું છે, તો કે છેદની અંદર આ ત્રણે ત્રણ કિંમતો સરખી લીધી છે, એમાં આપણે જુદી મૂકેલી નથી. નહીતર અહીંયા શું મૂકી શકાય, બી, સી અને એ. અહીંયા શું લખી શકાય, સી, એ અને બી ક્રમમાં, પણ એવું લખવાની જરૂર નથી. તો હવે ડાબી બાજુ એ ડોટ એ પ્રાઇમ છે, એટલે એ ડોટ એ પ્રાઇમ માટે શું કરશું, સદિશ એ અને ગુણ્યા એ પ્રાઇમ એટલે બી ક્રોસ સી અપોન એ ડોટ બી ક્રોસ સી. તો આ એ પ્રાઇમની કિંમત અહીંયા મૂકી દીધી અને એ એમનેમ રાખ્યા. તો હવે આ એ ડોટ આની સાથે ગુણાકારમાં ઉપર લઈ લ્યો તો શું થઈ જાય, એ ડોટ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી, અંશ અને છેદ કેવા સરખા, તો 1 ઓટોમેટિક પ્રૂવ થઈ ગયું. એ ડોટ બી ક્રોસ સી અપોન એ ડોટ બી ક્રોસ સી. હવે એ ડોટ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી, આ 1 આ 1, અંશ અને છેદ સરખા, માટે શું મળશે, આ કિંમત આપને 1 મળશે. એટલે જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ. સેમ કેવી રીતે, શેના માટે લખી શકશો આપણે, તો કે બી ડોટ બી પ્રાઇમ, તો બી અને બી ડોટ પ્રાઇમ આની જેમ જ, અહીંયા બી લખો, અહીંયા બી પ્રાઇમ લખો, અહીંયા બી લખો અને બી પ્રાઇમની કિંમત મૂકો. તો બી પ્રાઇમની કિંમતમાં છેદ એનો જ રહેશે, અંશમાં શું આવશે, તો કે સી ક્રોસ એ, તો અહીં સી ક્રોસ એ અને એની સાથે ગુણાકારમાં ફરી પાછું સી અહીંયા આવે, તો કિંમત બંનેની ફરી પાછી સમાન થશે ઉપર નીચે, અને સમાન કિંમત એટલે શું થશે, છેદ છે એ 1 અંશ અને છેદ આપશે. તો એ તમે સાબિત પાછા કરવાના, તમારે લખવાના. અહીંયા આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ કે આ જ પ્રકારે બી ડોટ બી પ્રાઇમ, સી ડોટ સી પ્રાઇમ બરાબર 1 સાબિત કરી શકાય.
તો આ વ્યુત્ક્રમ સદિશનો ગુણધર્મ થયો કે બે સદિશ અને એનો વ્યુત્ક્રમ સદિશનો ગુણાકાર 1 આપે છે. શોર્ટ ક્વેશ્ચન થયો, MCQ તરીકે પણ એને તમે લઈ શકો. એવી જ રીતે a ડોટ b પ્રાઇમ b ડોટ c પ્રાઇમ ઇક્વલ ટુ c ડોટ a પ્રાઇમ ઇક્વલ ટુ 0 થાય. તો a ડોટ b પ્રાઇમ બરાબર b ડોટ c પ્રાઇમ ઇક્વલ ટુ c ડોટ a પ્રાઇમ આગળ જે રીતે સાબિત કર્યું હતું એ રીતે જ સાબિત કરવાનું. ત્યાં આપણે a ડોટ a લેતા હતા તો 1 મળતું હતું. યાદ રાખજો, આઈડેન્ટિટીનો આગળ ઉપયોગ થાય. અહીંયા a ડોટ b પ્રાઇમ લીધું છે તો ગણતરી માટે શું કરશું? વ્યુત્ક્રમ સદિશની વ્યાખ્યા અનુસાર આગળનું હતું એ જ સૂત્ર, a પ્રાઇમ b પ્રાઇમ c પ્રાઇમ મૂકી દીધું કોમન. અને હવે શું કરશું તો કે હવે ડાબી બાજુ બરાબર, એટલે a ડોટ b પ્રાઇમ a ડોટ b પ્રાઇમ એ એમના એમ ડોટ b પ્રાઇમ. તો b પ્રાઇમ ની કિંમત ઉપરથી ઉચકીને અહીંયા મૂકી દો, c ક્રોસ a અપોન b ડોટ c ક્રોસ a. એટલે આ બંને કિંમત એક જ સરખી છે, ધ્યાન રાખજો. આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો. આ વ્યાખ્યા પ્રમાણે એક્ઝેક્ટ આવું મળતું હોય આપને. અહીંયા છે એ આપણે સામાન્ય રીતે શું કરી છીએ તો કે b આની સાથે કટ કરવા માટે કામમાં આવે એટલા માટે લીધેલું છે. તો a ડોટ c ક્રોસ a b ડોટ c ક્રોસ a. તો આ કિંમતો મેળવવા માટે a ડોટ c ક્રોસ a લ્યો તો આ સદિશના નિયમ પ્રમાણે આનો ગુણધર્મ જોઈ ગયા છીએ, આપણે થિયરી ડિરાઈવ કરી ગયા છીએ. શું કરી છે તો કે a ડોટ c ક્રોસ a, તો પહેલો જે સદિશ આપેલો છે એના x y z ઘટક મૂકી દીધા, ax ay az. c તો એના ઘટક મૂક્યા cx cy cz. a એના ઘટક મૂક્યા ax ay az. અને સાદું રૂપ આપી દીધું ax cy az માઇનસ ay cz. આ ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ એટલે ફટાફટ તમને આવડે. ax પહેલા એમને લખવાના, આ ક્રોસ ગુણાકાર આ ક્રોસ ગુણાકાર એટલે cx ay માઇનસ az cy. ay તો માઇનસ કિંમત મૂકવાની, આ ગુણાકાર કરતો cx az માઇનસ ax cz પ્લસ az ઇક્વલ ટુ cx ay માઇનસ ax cy. તો આવું સ્વરૂપ આપણે મળ્યું. આગળ ax cy az માઇનસ ay cz આ ફેરફાર કરી અને આ રીતે મૂકી દીધું. આમાં શું કર્યું છે તો કે આને આપણે રીએરેન્જ કર્યા છે, બીજું કાંઈ નથી. આ જે પદ છે ત્રણ, એ ત્રણે ત્રણ પદમાં અને આપણે રીએરેન્જ કરેલા છે. અને રીએરેન્જ કરવાથી હવે આ ax cy az અહીંયા મૂકી દીધા, ax cy az ax ay cz ગુણાકાર કરી નાખો, ay આની સાથે ગુણાકાર, ay આની સાથે, az અને az ત્રણે ત્રણ ગુણાકાર કરી નાખ્યા તો 6 પદ મળે છે. 6 માં કમ્પેર કરો તો ax cy az az ax cy એટલે અહીંયા આપણે એમને મૂકી દીધા છે. તો az ax cy પણ બે કેવી કિંમત છે? સમાન છે. ગુણાકારમાં આમ મૂકો આમ મૂકો ફેર પડે પણ અહીંયા આ ઋણ નિશાની છે, આ ધન છે, એટલે આ બંને એકબીજાની કિંમત કેન્સલ કરશે. એવી જ રીતે ax ay cz ay ax cz માઇનસ ay cx az પ્લસ ax cy az. આ માઇનસ અને પ્લસ તો આ પણ કેન્સલ કરે એટલે આ શૂન્ય થશે ઇક્વલ ટુ 0. તો સાબિત થઈ ગયું, આ કિંમત આપને 0 આપે છે. હવે આ સિવાય એક શોર્ટકટ પણ છે. તમને જો માર્ક્સમાં પૂછેલું હોય તો તમારે આમ લખવાનું, પણ આનો ઉપયોગ તમે એક બીજી રીતે કરી શકો એમ છો. અહીંયા જો બે હાર એક સરખી હોય તો સમાન હાર માટે નિશ્ચાયકની કિંમત શૂન્ય મળે. એટલે કોઈ પણ જગ્યાએ જો આ હાર છે એ બે સરખી થાય, પહેલી ને બીજી હોય, બીજી ને ત્રીજી હોય કે પહેલી ને ત્રીજી, તો આની કિંમત સીધી ડાયરેક્ટ 0 લખી શકાય. આ એક નિયમ છે. આપણે જ્યારે સાબિત કરવાનું હોય ત્યારે આપણે ડાયરેક્ટ 0 લખશું નહીં. આપણે મગજમાં હોવું જોઈએ એક આઈડેન્ટિટી. અહીંયા કોઈ પણ કિંમત આપેલી હોય, આની જગ્યાએ 1 2 3 4 5 6 અને ફરી પાછું 1 2 3, તો આની કિંમત ગણતરી કર્યા વગર 0 મૂકી શકાય ખરી. આપણે ખ્યાલ હોય તો આવો એક્ઝામ્પલ પૂછ્યો હોય, માનો કે અહીંયા જુદી જુદી a b અને c એની કિંમતો આપેલી હોય ને એમાં બે હાર કોઈ પણ કોમન થાય તો તમે સાદું રૂપ ભલે આ રીતે આપો, પણ એની કિંમત હંમેશા કેવી આવશે? શૂન્ય. તો આ બીજો ગુણધર્મ આપણે એનો સાબિત કર્યો. આ જ રીતે જેમ
એ ડોટ બી પ્રાઇમ માટે લીધું, એવી રીતે બી ડોટ સી પ્રાઇમ માટે, સી ડોટ એ પ્રાઇમ માટે સાબિત કરી શકાય. આ તમારે ફરી પાછી પ્રેક્ટિસ કરવાની. વધારાની આની એક વાત છે કે આ ક્યાં કામમાં આવે છે, તો તમારે એક સોલિડ સ્ટેટ ફિઝિક્સનો એક ટોપિક આવે છે, એની અંદર આ જરૂરી અથવા તો ઉપયોગી હોય છે. એટલે કે સ્ફટિકમય પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે વ્યુત્ક્રમ સદિશનો ઉપયોગ થાય છે. થોડી ઘણી ચર્ચાઓ તમે સ્ફટિકના ગુણધર્મની વાત કેમિસ્ટ્રીમાં પણ શીખો છો. એની અંદર બીસીસી ને એફસીસી ને એવું બધું બંધારણ આવે છે, NaCl અને ડાયમંડ ને ક્લોરીન ને બધાનું. તો એ જે બંધારણ છે બધા સ્ફટિકમય પદાર્થ છે, કાર્બન છે, ડાયમંડ છે, તો એ બધાનો અભ્યાસ કરતા હોય તો એની અંદર છે આ રેસિપ્રોકલ વેક્ટર, એ ફરી પાછું ત્યારે યાદ કરવું જ્યારે ચાલે ત્યારે. એમાં વ્યુત્ક્રમ સદિશ છે એ ખૂબ જ આવે છે, ત્યારે ત્યાં તમને કામમાં આવશે. કેટલાક એક્ઝામ્પલ છે આના. તો A equal to 2i caret 3j caret plus 4k caret, B equal to 2i caret plus 4j caret plus 3k caret અને C equal to 4i caret 3j caret plus 2k caret માટે વ્યુત્ક્રમ સદિશો મેળવો. તો આપણે શીખી ગયા છીએ આગળ A, B અને C ના વ્યુત્ક્રમ સદિશો A પ્રાઇમ, B પ્રાઇમ, C પ્રાઇમ વ્યાખ્યા પ્રમાણે સીધા મૂકી દેવાના અને પછી એના ઉપરથી ગણતરી કરવાની છે. તો આ A પ્રાઇમ મેળવવું હોય તો આ એની આપણી પાસે સૂત્ર છે, અને વ્યાખ્યા પ્રમાણે સૂત્ર હોય તો એમાં A ડોટ B ક્રોસ C મેળવવો પડે અને B ક્રોસ C મેળવવો પડે. પહેલા A ડોટ B ક્રોસ C મેળવી લ્યો, કિંમતો મૂકો, બીજી કિંમત મૂકો, ત્રીજી કિંમત મૂકો, સાદુરૂપ આપો. તો આ બધું આપને આવડે છે. આગળ ઉપર A ડોટ B ક્રોસ C બરાબર -18 કિંમત પ્રાપ્ત થઈ. હવે આ બધામાં કોમન રહેશે, A પ્રાઇમ મેળવશો, B પ્રાઇમ મેળવશો કે C પ્રાઇમ મેળવશો. ઉપરની કિંમતો આપણે બદલતા રહેશું, એટલે હવે ફરી પાછું શું મેળવવું પડશે આમાં B ક્રોસ C. તો B ક્રોસ C એટલે IJK કેરેટ 243 432 અને અહીંયા બધી કિંમતો મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું, તો આપને B ક્રોસ C મળી ગયું. અને સમીકરણ 1 અને 2 પરથી A પ્રાઇમ બરાબર ઉપર શું મૂકી દીધું, તો કે આગળની જે કિંમત હતી B ક્રોસ C, I કેરેટ, J કેરેટ, K કેરેટ વાળી, અને છેદમાં જે આપણે 3 પદ વાળી કિંમત આગળ મેળવેલી છે -18 સૂત્રમાં, આ A ડોટ B ક્રોસ C, તો આ કિંમત મૂકી દીધી. તો તે જ પ્રમાણે B પ્રાઇમ ઇક્વલ ટુ, એટલે એક આપને કિંમત મળી ગઈ, આના છેદમાં દરેક, એટલે આપણો જવાબ આવી ગયો. પણ આને વધારે સારી રીતે લખવું હોય તો આમ લખી શકાય. હજી જુદી રીતે લખવું હોય તો આને શું લખી શકાય કે બ્રેકેટમાં 1/18 ઓછા કોમા ઓછા 4/9 કોમા 5/9. એટલે પેલું પદ હોય બ્રેકેટની અંદર x આમ બતાવે, y આમ બતાવે, z આમ, એટલે અહીં બતાવ્યું નથી. ખરેખર શું આને હજી લખી શકાય 1/18 કોમા -4/9 કોમા 5/9. તો પછી એમાં IJK લખવાની જરૂર નથી. આ એની બીજી અભિવ્યક્તિ છે, આ બરાબર ધ્યાન રાખજો. તો આપને A નો વ્યુત્ક્રમ સદિશ, આ જ રીતે B નો વ્યુત્ક્રમ સદિશ મેળવવો હોય તો એમાં આપણે A ડોટ B ક્રોસ C તો મેળવેલા જ છે -18. શું વધારાનું મેળવવું પડશે, તો કે C ક્રોસ A. તો C ક્રોસ A ની કિંમત મેળવી લ્યો, IJK 432234 કિંમતો મૂકી દીધી અહીંયા બધી, સાદુરૂપ આપી દીધું, અને સાદુરૂપ આપ્યા પછી B પ્રાઇમ ઉપર C ક્રોસ A ની કિંમત મૂકી દીધી, A ડોટ B ક્રોસ C ની કિંમત મૂકી દીધી. હવે ફરી પાછું 18 આના છેદમાં મૂકો, 18 આના છેદમાં મૂકો, 18 આના છેદમાં મૂકો, તો -I/3 2/3 1/3. તો આવી આપણે કિંમતો પ્રાપ્ત થઈ. અને હજી ફરી પાછું આગળ કીધું આને લખવું હોય તો કેવી રીતે લખી શકાય, બ્રેકેટમાં -1/3 કોમા 2/3 કોમા -1/3 બ્રેકેટ કમ્પ્લીટ. તો એ x, y અને z ના ફોર્મમાં જ લખાણ કહેવાય. એ પ્રમાણે પણ તમે એને રજૂ કરી શકો. આ જ રીતે C પ્રાઇમ મેળવવું તો આપણે કેની જરૂર પડશે, A ક્રોસ B ની. આ તો આપણી પાસે રેડીમેડ છે, એટલે A ક્રોસ B મેળવી લઈ. તો A ક્રોસ B ની કિંમત મેળવી લીધી, C પ્રાઇમ ની કિંમત મેળવી, અને C પ્રાઇમ ઇક્વલ ટુ આ મૂકી દીધી. તો આ આપણે આના માટેની કિંમત આવી
મળે છે. બરાબર છે. આ જ પ્રમાણે બીજો લ્યો એક્ઝામ્પલ 2, એ બી અને સી. તો એના વ્યસ્ત સદિશ શોધો. તો ફરી પાછું વ્યસ્ત સદિશ શોધવું હોય તો આગળ લીધી એ જ મેથડ આ બધું કરવાનું છે, જાતે પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા છે એ આ વાત પૂરી થઈ. જો આની અંદર આપણે બતાવ્યું છે આ એ પ્રાઇમ એટલે વ્યસ્ત સદિશ આવ્યો J/2 K/2, તો શું લખશું? અહીંયા આઈ કેરેટ વાળું પદ છે જ ને એટલે એની જગ્યાએ 0, અહીંયા 1/2 અને અહીં ફરી પાછું 1/2. એટલે એક્સ, વાય અને ઝેડ 3 ઘટકો આપને પ્રાપ્ત થયા. આ રીતે પણ આપણે એને લખી શકીએ. એ પ્રાઇમના 3 ઘટકો 0, 1/2, 1/2. રેડી? તો આ રીતે આપણે આને રજૂ કરી શકીએ. એવી રીતે બી માટે તો એની અંદર આપણે જે ઘટક અથવા વાય ઘટક શૂન્ય મળ્યું હશે, સી તો એના માટે ઝેડ ઘટક શૂન્ય મળ્યું છે. તો આ રીતે કુલ કિંમત આપણે મેળવી શકીએ, એ પ્રાઇમ, બી પ્રાઇમ અને સી પ્રાઇમ. તો આટલું વર્ક બરાબર કરજો, વ્યુત્ક્રમ સદિશ તૈયાર કરજો અને આગળના એક્ઝામ્પલના જે બધા આપેલા છે પ્રેક્ટિસ માટેના એ કેલ્ક્યુલેટ કરજો. આ માત્ર સૂત્ર ઉપરથી બધી ચર્ચા છે. સૂત્ર આવડે, આગળના બધા તમને પોઈન્ટ આવડતા હશે તો કાંઈ મુશ્કેલી નથી. અને ટૂંક સમયમાં તમને હવે પછી થોડી ગાઈડલાઈન આપી અને એસાઇનમેન્ટની જે વાત કરી છે એ એસાઇનમેન્ટ આપવામાં આવશે એટલે એ તૈયાર કરજો. બરાબર? સારું, એટલે આટલું રાખશું આજે આપણે. સારું, આવજો.